પડે। અને એક વાત ચોખ્ખી સમજો, સાધુ એટલે એવું નહીં કે જેણે ભગવા પહેર્યા હોય એ જ સાધુ, એ જ સંત, એ જ મહાત્મા। હા, સંત સપૂત અને તુંબડા આ ત્રણેયનો એક જ છે સ્વભાવ। સંત સપૂત અને તુંબડા, સાંભળજો, આ ત્રણેયનો એક જ છે સ્વભાવ। એ તારે પણ ડૂબાડે નહીં, શું? તારે પણ ડૂબાડે નહીં, એને તાર્યા ઉપર ભાવ, એને તાર્યા ઉપર ભાવ। સંત સપૂત અને તુંબડા ત્રણેયનો એક જ છે સ્વભાવ, તારે ડૂબાડે નહીં, એને તાર્યા ઉપર ભાવ। આ ભૂદેવો બેઠા છે ને, આ સજ્જનો છે ને, એવું જરૂરી નથી કે એને વાઘા પહેર્યા હોય તો જ એ સાધુ કહેવાય, મહાત્મા કહેવાય। આજના જમાનામાં આ ઘરે ઘરે કથા અને ભજન કરીને મેં જોયું છે, જીન્સ પહેરવાવાળા સજ્જનો જોયા છે, જીન્સ પહેરનારા સાધુ મેં જોયા છે દુનિયામાં। ડ્રેસ પહેરવાવાળી અને જીન્સ પહેરીને ઉપર ટોપ પહેરવાવાળી નાની નાની દીકરીઓને એના સ્વભાવ મેં સાધુ જેવા જોયા છે। હા, એટલે ઉલ્લુ નહીં બનવાનું કે વાઘા પહેર્યા છે એટલે સંત છે। હા, આપણા સમાજમાં એવા સંતો છે, એવા સજ્જનો છે જે જીન્સ પહેરીને ફરે છે, હા, પણ એ સાધુથી કમ નથી। હા, એટલે સમજદારીથી કામ લેવાનું।